કેટલાક કામ એવા છે જે દેખાય નહીં પણ એ બહુ સારા થતા હોય. એમાંનું પહેલું કામ કે ગયા વર્ષે માવઠું આવ્યું અને પાથરા બાથરા બધું તણાઈ ગયું. વાત સાચી છે કે તેથી કોઈ ઊંઘવાય ન આવ્યું, કોઈ જોવાય ન આવ્યું, કોઈ પૂછવાય ન આવ્યું, કોઈ કઈ પડી નહોતી. આપણે ભગવાન ભરોસે પાછા બેઠા થયા. ઓણે માવઠું આવ્યું, ઓણ પાથરા નો તણાઈ ગયા, પણ તોય ખાતામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી આવી. આવી કે ન આવી? એ મારા કારણે નથી આવી, તમારા જ કારણે આવી. તમે જાગૃત થયા અને તમે આખી સરકારને એની ઓકાત બતાવી દીધી. જો ગામ જાગે ને તો આવું થાય, મોઢા બતાવવા જેવા નહીં જો. તો સરકારને ખબર પડી કે ઝટકા મોટા આવ્યા છે અને દેવું પડે. તમે એક ઝટકો માર્યો તો ભલે આ વખતે પાથરા નથી તણાયા, પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી ખાલી હાથ ન રહ્યો ને, હોય એવું કયો? અને ગયા વખતે આના કરતા 1000 ગણું નુકસાન હતું. આવ્યું કોઈ જોવા? કેમ નું આવ્યા? કેમ કે ઈ એમ માનતા હતા કે આને કઈ દ્યો કે ન દ્યો, આનો ભાવ પૂછો કે ન પૂછો, આ જીવે મને શું ફરક પડે, ચૂંટણી આવશે ત્યારે બધાને ભોળવીને છેતરીને મત લઈ લેવું. તે વર્ષો સુધી એમ હાલતું હતું કે દર ચૂંટણીએ ભોળવીને છેતરીને મત લઈ જતા હતા, ચૂંટણી જીતી જતા હતા. એટલે દેવા લેવાનું શું હોય? આશીર્વાદ.